આજે સંવંત 2081 ફાગણ વદ છઠના દિવસે ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજી મહારાજનો 76મો જન્મદિવસ છે. તે નિમિત્તે થરાદ તાલુકાના કરબુણ ગામમાં ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કરબુણમાં શ્રી રાજેન્દ્ર સુરીજી જ્ઞાન મંદિર આવેલું છે. આ જ્ઞાન મંદિરની સ્થાપના શ્રી જયંતસેન સુરીજીએ કરેલી છે. કરબુણના સંઘ શ્રી રાજેન્દ્ર સુરીજી ગુરુદેવને સમર્પિત સંઘ છે. આજે કરબુણ સંઘના બે અગ્રણી શ્રાવકો શ્રી મહેન્દ્રભાઈ હરિલાલ દોશી મુન્દ્રાપોળથી તથા શ્રી રમેશભાઈ અનોખી સુરતથી ખાસ પધાર્યા હતા અને શ્રી રાજેન્દ્ર સુરીજી જ્ઞાન મંદિરમાં ગુરુદેવ વંદન કરીને આરતી ઉતારી હતી. આ અવસરે કરબુણ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રમેશભાઈ અનોખીએ શ્રી નિત્ય સુરીજીના ગુણાનુવાદ કરેલા હતા અને જણાવ્યું હતું કે ભારત દેશમાં શ્રી નિત્યસેન સુરીજીના રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, દિલ્હી અને કર્ણાટકમાં લાખો અનુયાયીઓ છે તથા 350થી વધુ જૈન સંઘો તેમની આજ્ઞામાં છે. શ્રી નિત્યસેન સુરીજીની આજ્ઞામાં 299 સાધુ સાધ્વીજીઓ ભગવતો છે. શ્રી નિત્યસેન સુરીજી ભારતભરમાં વિહાર કરીને અહિંસાનો સંદેશ ફેલાવી રહ્યા છે. ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજી અત્યારે મધ્યપ્રદેશના વિશ્વવિખ્યાત મોહનખેડા તીર્થમાં બિરાજમાન છે અને આજે ભારતભરમાંથી આવેલા હજારો અનુયાયીઓની ઉપસ્થિતિમાં તેમના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ હતી. કરબુણમાં પણ ઢોલના મધુર નાદે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગુરુદેવની આરતી ઉતારી હતી તથા ઉપસ્થિત ગ્રામજનોએ શ્રીફળની પ્રભાવના અપાઈ હતી. આજે ફાગણ વદ છઠનો દિવસ સુવિશાલ ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજી મહારાજ સાહેબનો 76મો જન્મદિવસ એટલે કે અમૃત મહોત્સવ આજે મોટા પાયે મોહનખેડા એટલે મધ્યપ્રદેશની અંદર ઉજવાઈ રહ્યો છે. તે અંતર્ગત આજે શ્રી સ્વધર્મબૃહદ તપોગચ્છ ત્રિસ્તુતિક જૈન સંઘ કરબુણમાં પણ ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. તે અંતર્ગત ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, અગ્રણીઓ પણ હાજર રહ્યા. ગુરુમાતની આરતી ઉતારવામાં આવી, ગુરુવંદન કરવામાં આવ્યા તથા શ્રી ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજીના ગુણાનુવાદ કરવામાં આવ્યા અને પધારેલ સૌને શ્રીફળની પ્રભાવના કરવામાં આવી તથા ઢોલના જયકારાથી આખા ગામને ગજવી અને ગુરુદેવના ગુણાનુવાદ કરવામાં આવ્યા.